જય બપ્પા કી કેમ છો મિત્રો? મજામાં. હું છું ફિઝિકલ એજ્યુકેશન ટીચર કે.આર. ડોડિયા. હું આપ સર્વે મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ બુસ્ટિંગ કોચ 01માં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે હિલ ટ્રેનિંગ વિશે સમજીશું. હિલ ટ્રેનિંગ કરવાથી ખેલાડીના શરીરમાં કયા કોમ્પોનન્ટ્સમાં અસર પડે? હિલ ટ્રેનિંગથી શરીરને શું અસર થાય છે? હિલ ટ્રેનિંગ આપણે કેટલા ટાઈમે કરવી જોઈએ? તો આ બધું આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું. મિત્રો, હિલ ટ્રેનિંગ એ તમારા દોડવાના પ્રદર્શન અને એકંદર ફિટનેસને સુધારવા માટે એક કાર્યક્ષમ અને અસરકારક રીત છે, જે કરવાથી શરીરના મોટર કમ્પોનન્ટ્સ એટલે કે તાકાત, ગતિ અને સહનશીલતાનો વિકાસ થાય છે. આ મોટર કમ્પોનન્ટ્સનો સારી રીતે વિકાસ થવાથી ખેલાડીની ગેમમાં પણ સુધારો જોવા મળે છે. હિલ ટ્રેનિંગમાં બહાર અથવા ટ્રેડમિલ પર ટેકરીઓ સામેલ કરવાથી પ્રતિકાર વધે છે, જે ખેલાડીના શરીરને સમતોલ જમીન કરતાં વધુ અસર આપે છે, જેનાથી ખેલાડીની ગેમ પણ સારી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે છે. અને બીજું કે ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આપણે હિલ ટ્રેનિંગ કેટલા સમયે કરવી જોઈએ? તો ટ્રેનિંગ બિલ્ડઅપ દરમિયાન તમારે અઠવાડિયામાં એકવાર હિલ ટ્રેનિંગ કરવી જોઈએ. પરંતુ જ્યારે તમને વધુ રિકવરીની જરૂર હોય અથવા તમે અલગ ટ્રેનિંગમાં હોય, ત્યારે હિલ ટ્રેનિંગ 2 અઠવાડિયામાં એકવાર કરો તો પણ ચાલે. અને જે ખેલાડીને ઉચ્ચ તીવ્રતાવાળા હિલ વર્કની જરૂર જ નથી, તેમના માટે મહિનામાં 1 કે 2 વાર હોય તો પણ ચાલે. પરંતુ શ્રેષ્ઠ પરિણામ લાવવું હોય તો સાપ્તાહિક સત્રો માટે લક્ષ્ય રાખવું ફાયદાકારક છે. સ્પોર્ટ્સની આવી જ નવી માહિતી માટે જોડાઈ રહો અમારી ચેનલ બુસ્ટિંગ કોચ 01 સાથે. આભાર.